લાખણી તાલુકાની આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરીનો વિરોધ કરી લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ અને કારણદર્શક નોટિસ આપવામાં આવતા આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ। લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ બીએલઓની કામગીરી સોંપવામાં આવતા બહેનોએ કામગીરી નહીં કરતા બહેનોને કારણદર્શક નોટિસ આપવામાં આવતા રજૂઆત સાથે આજ લાખણી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે મંગળવારે બપોરે 1 વાગ્યાના સમયે લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનોએ બીએલઓની કામગીરી સોંપવામાં આવેલ, જેનો બહેનોએ વિરોધ દર્શાવ્યો હતો અને તેને લઈને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવેલ હતી। જે આંગણવાડી કાર્યકર્તા બહેનોએ લાખણી મામલતદાર કચેરી એકત્ર થઈ લાખણી મામલતદાર એડી ભાવસાર તેમજ આઈસીડીએસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર તરીકે માત્ર માનદ વેતનથી ફરજ નિભાવે છે। જે નોટિસ આપવામાં આવી છે તે ગેરકાયદેસર અને ગેરવાજબી હોવાનું જણાવ્યું હતું। ભારત સરકાર તેમજ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે આઈસીડીએસ કાર્યક્રમ સિવાયની કોઈપણ કામગીરી આંગણવાડી કાર્યકરોને ન સોંપવી, તેમ છતાં બીએલઓની કામગીરી સોંપવી તે ગેરવાજબી છે। ત્યારે રજૂઆત કરવા જિલ્લા યુનિયન મહામંત્રી મધુબેન રાવલ સહિત લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનો જોડાઈ હતી। જ્યારે આ પ્રસંગે મધુબેન રાવલે પણ આ મુદ્દે પોતાની વિરોધ નોંધાવ્યો હતો। બેન, તમારું નામ શું છે અને શું રજૂઆત હતી આજે? રાવળ મધુબેન નામ અમારું, અને અમારી રજૂઆત બીએલઓની કામગીરી આ બહેનોને સોંપવામાં આવેલી કાર્યકર બહેનોને, જે કાર્યકર બહેનોનો કરવા માટે સક્ષમ નથી અને જે કામગીરી અમારી પોષણ ટેકરની કામગીરી જે બહેનો કરી નહીં શકતી એ બીએલઓની કામગીરી કઈ રીતે કરી શકવાની, એના માટે અમે ભેગા થઈ ગયા અને સાહેબને આવેદન આપ્યું મામલતદાર સાહેબને।